વડોદરામાં કરજણ એસબીઆઈ બેંકમાં રોકડ નાણાંની અછત. છેલ્લા 15 દિવસથી ગ્રાહકોને રોકડ મેળવવામાં મુશ્કેલી. બેંક દ્વારા 1 લાખથી નીચે જ રોકડ આપવાની મર્યાદા. વેપારીઓની સિઝનમાં નાણાંની તંગીથી હાલાકી. આરબીઆઈ પાસેથી ઓછું કેશ આવતા સમસ્યા, તેમ કહેવું છે મેનેજર સુજીત કુમારનું. આમ છેલ્લા 15-20 દિવસથી બેંકમાંથી કેશ વિથડ્રો કરવી હોય ને તો બ્રાન્ચ મેનેજર સાહેબ અમને જેટલી એમાઉન્ટની જરૂર હોય એના કરતાં થોડા ઓછા લઈ જાઓ એવું અમને પ્રપોઝ કરતા સમજાવતા હોય છે. અમારો પ્રશ્ન એ હતો કે ખેડૂતોને જ્યારે પણ કેશ આપવાની હોય ત્યારે બ્રાન્ચમાં અમે પૈસા લેવા આવીએ. હવે પૈસા લેવા આવીએ તો જેટલી જરૂર હોય એનાથી 25% જ પૈસા મળે, એટલે બાકીના ખેડૂતને અમારે આજને બદલે કાલ કહેવું પડે. પણ છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિ ચાલુ છે. બ્રાન્ચ મેનેજર આરબીઆઈમાં બધી બહુ વખત જાણ કરી ચૂક્યા છે, પણ આરબીઆઈ તરફથી પેમેન્ટની જોગવાઈ થઈ નથી રહી. એટલે કરજણ અને અહીં આજુબાજુના ગામડાના ખેડૂતોને અમારે જે પેમેન્ટ ચૂકવવાના હોય દરેક વેપારીએ, તો એ દરેક વેપારીને થોડી તકલીફ પડે છે. તો એનો તાત્કાલિક નિકાલ થઈ શકે એવું થાય તો સારું. अभी 15 दिन से फंड आरबीआई से आ नहीं रहे हैं बड़े, तो अभी थोड़ी बैंक में शॉर्टेज है कैश की. इसकी वजह से हम बड़े पेमेंट अभी अवॉइड कर रहे हैं. बड़े जो भी पेमेंट हैं उनको हम आरटीजीएस या दूसरे मोड से हम बोल रहे हैं कि कस्टमर को रिक्वेस्ट कर रहे हैं कि वो उस तरह से ट्रांजैक्शन करें, ऑनलाइन मोड में जाएं. अभी छोटे जो पेमेंट हैं जो बिलो लैक्स या जो छोटे पेमेंट हैं उनको हम पेमेंट ब्रांच से कर रहे हैं क्योंकि हमारे पास शॉर्टेज है कैश की. कितने तक का पेमेंट हो रहा है सेविंग्स और करंट अकाउंट? फिलहाल तो हमने लाख के नीचे सब अभी पेमेंट कर रहे हैं. ये कितने दिन से इशू हो रहा है? लगभग